ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લેક્ચર 6 સ્ટાર્ટ કરીએ છીએ શ્વસન તંત્રનું. આગળ આપણે O2નું વહન સમજી ગયા. અહીંયા હું તમને CO2નું વહન કેવી રીતે થાય છે તે સમજાવીશ રુધિર દ્વારા. CO2નું વહન રક્તકણમાં CO2 હિમોગ્લોબિન સાથે જોડાશે અને બનાવશે કાર્બેમિનો હિમોગ્લોબિન. રક્તકણમાં આવેલો CO2 હિમોગ્લોબિન સાથે જોડાશે અને બનાવશે કાર્બેમિનો હિમોગ્લોબિન. CO2 પ્લસ હિમોગ્લોબિન HbNH2 જોડાઈને બનાવશે HbNH3OH, જેને કહેવાય કાર્બેમિનો હિમોગ્લોબિન. આ રીતે CO2નું વહન 20થી 25% જેટલું જોવા મળશે. આ જોડાણ થવા માટે CO2ના આંશિક દબાણ, આ જોડાણ એ CO2ના આંશિક દબાણ સાથે સંકળાયેલું છે. એટલે કે CO2નું આંશિક દબાણ ક્યારે વધારે હોય? જ્યારે CO2 વધારે હોય ત્યારે આ જોડાણ વધારે થશે. એટલે કે CO2 અને Hb જોડાવાનું જે ક્રિયા છે તેમાં CO2ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. આ જોડાણને અસર કરતું પરિબળ કયું? CO2 અને હિમોગ્લોબિનને જોડાણને અસર કરતું પરિબળ કયું? તો એ પરિબળ છે PO2. જેવી રીતે તમે આગળ આપણે ભણી ગયા કે જ્યારે O2ના વહન માટે, એ O2ના જોડાણ માટે કયું પરિબળ ભાગ ભજવતું હતું? તો CO2નું પ્રમાણ, H+iની સાંદ્રતા અને તાપમાન. એવી રીતે અહીંયા CO2ને હિમોગ્લોબિન સાથે જોડવા માટે કયું પરિબળ ભાગ ભજવે છે? તો કે O2, PO2. હવે આપણે જોઈએ કે આ CO2નું જે વહન છે, તમને ખ્યાલ છે કે CO2 મુક્ત ક્યાં થાય? તો પેશીકોષમાં. પેશીકોષમાં CO2 મુક્ત થાય અને એ શ્વસન સપાટી સુધી, એટલે કે વાયુકોષની દિવાલ સુધી પહોંચે અને વાયુકોષની દિવાલમાંથી CO2 મુક્ત થઈ વાયુકોષના પોલાણમાં આવે, જે ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન વાતાવરણમાં ફરી મુક્ત થાય. તો અહીંયા આપણે CO2નું વહન જે છે એ બે પેશીઓમાં કેવી રીતે CO2 જોડાય છે અને વાયુકોષ સુધી કેવી રીતે પહોંચે છે. તો અહીંયા હું તમને સમજાવીશ કે પેશીમાં શેનું પ્રમાણ વધારે હોય? PCO2નું પ્રમાણ વધારે હોય. જેવી રીતે વાયુકોષમાં શેનું પ્રમાણ વધારે કહ્યું હતું? PO2નું. શેનું પ્રમાણ ઓછું હતું? PCO2નું. અહીંયા PCO2નું પ્રમાણ વધારે હોય પેશીઓમાં, એ જ વખતે PO2નું પ્રમાણ ઓછું હોય, જેને કારણે CO2નું જોડાણ વધે. આ CO2નું જોડાણ વધે એટલે જેટલા બને મુક્ત થયેલા CO2 એ વિવિધ ઘટકો સાથે જોડાશે. હવે જરા વાયુકોષ, એવું રુધિર ક્યાં આવશે? વાયુકોષમાં. વાયુકોષની વાત કરીએ, વાયુકોષમાં PCO2નું પ્રમાણ કેવું હોય? ઓછું. કારણ કે ત્યાં વાયુકોષમાં શું પ્રવેશે છે? O2. તો કોનું પ્રમાણ વધારે છે? PO2નું. તો આ જે કાર્બેમિનો હિમોગ્લોબિન બન્યું, એ કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી CO2નું વિયોજન થશે અને મુક્ત થયેલો CO2, જો અહીંયા મેં ઇક્વેશન દ્વારા સમજાવ્યું તમને, HbNH3OH, એમાંથી હિમોગ્લોબિન પાછું મુક્ત થશે અને CO2 મુક્ત થશે. અને મુક્ત થયેલો CO2 વાયુકોષમાં મુક્ત થશે. આ CO2 ક્યાં મુક્ત થયો? વાયુકોષની દિવાલના રુધિરમાં. અને એ રુધિરમાંથી એ મુક્ત, જ્યારે CO2 મુક્ત થશે હિમોગ્લોબિનથી, એટલે એ પછી વાયુકોષના પોલાણમાં જશે અને ત્યાંથી મેં તમને હાલ કહ્યું કે ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન તે મુક્ત થશે. હવે આપણે જોઈએ તો આ ક્રિયામાં, એટલે કે રુધિર દ્વારા O2 CO2ના વહનની ક્રિયામાં કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક, કયો ઉત્સેચક? કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક. ઓબ્જેક્ટિવમાં પૂછતા હોય છે કે CO2ના વહન કે O2ના વહનમાં અથવા તો CO2 સાથે H2ની જોડાણની પ્રક્રિયા ઝડપી કરવા માટે જવાબદાર ઉત્સેચક કયો? તો કે કાર્બનિક એનહાઇડ્રેઝ. આમ તો કાર્બનિક એનહાઇડ્રેઝનું પ્રમાણ રક્તકણમાં જ હોય, પણ કહે છે થોડી માત્રામાં રુધિરરસમાં જોવા મળે છે. આનું એક જ કાર્ય છે, આ ઉત્સેચક બંને બાજુની, એટલે કે પુરોગામી અને પ્રતિગામી એમ બંને બાજુની ક્રિયા કરતો જોવા મળે છે. એક આપણે ઉદાહરણ લઈએ. અહીંયા મેં તમને બતાવ્યું છે કે H2 સાથે CO2 જોડાશે અને H2CO3 બનશે. એમાં આ ઉત્સેચક ભાગ ભજવશે કાર્બનિક એનહાઇડ્રેઝ. અને એ જ કાર્બનિક એનહાઇડ્રેઝ H2CO3ના વિયોજનથી H2 અને CO2 બનાવવાની ક્રિયામાં પણ તે જ ઉત્સેચક ભાગ ભજવતો જોવા મળે છે.
એવી જ રીતે H2CO3માંથી H+ આયન અને HCO3 માઇનસ આયનનું નિર્માણ કરવા માટે પણ આ ઉત્સેચક કાર્ય કરે છે અને ફરી HCO3 H જોડાઈને પાછું H2CO3 બને છે. તો આ રીતે કાર્બનિક એનહાઇડ્રેસ એ બંને દિશામાં પ્રક્રિયા કરવા માટે જવાબદાર જોવા મળે છે. તો આ આપણે જે વાત કરી એ કાર્બનિક CO2ના વહનની વાત કરી. હજી આપણે CO2નું વહન આગળ બાકી છે, પણ આટલું ફરી સમજી લઈએ. રક્તકણમાં શું આવેલું હોય તો કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન સાથે કોણ જોડાશે? CO2. શું બનાવશે? કાર્બેમિનો હિમોગ્લોબિન. ઇક્વેશન દ્વારા સમજાવો. CO2 પ્લસ HbNH2 બનાવશે HbNH(COCOH). કેટલા ટકા આ રીતે વહન થશે? 20-25%. તો સ્ટાર્ટિંગથી જ મેં તમને સમજાવ્યું હતું. સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે શરૂ કર્યું O2 CO2નું ત્યારે મેં કોના દ્વારા કેટલા પ્રકારે વહન થશે સમજાવેલું હતું. ચલો, આ જોડાણમાં કોણ ભાગ ભજવશે? તો CO2નું આંશિક દબાણ સાથે આ જોડાણ જવાબદાર છે. કયું પરિબળ ભાગ ભજવશે? PO2નું પ્રમાણ. હવે આપણે જોઈએ કે પેશીકોષમાં મુક્ત થયેલો CO2. તો પેશીકોષમાં મુક્ત થયેલો CO2 હિમોગ્લોબિન સાથે જોડાવા માટેની પરિસ્થિતિ કઈ? તો કે પેશીઓમાં PCO2નું પ્રમાણ વધુ હોય અને PO2નું પ્રમાણ ઓછું હોય તો CO2નું જોડાણ વધે. આવો CO2 જોડાયેલો રુધિરમાં જોડાયેલો હિમોગ્લોબિન સાથે એવું રુધિર જશે વાયુકોષની દિવાલના રુધિરમાં. વાયુકોષ એટલે કે આપણે એને શ્વસન સપાટી કહીએ છીએ. ત્યાં PCO2નું પ્રમાણ કેવું હશે? ઓછું. PO2નું પ્રમાણ કેવું હશે? વધારે. જેને કારણે જે કાર્બનિક હિમોગ્લોબિન કાર્બેમિનો હિમોગ્લોબિન આવ્યું એમાંથી CO2નું વિયોજન થશે. એટલે કે HbNH(COOH) માંથી HbNH2 એટલે કે હિમોગ્લોબિન છૂટું પડશે, CO2 મુક્ત થશે અને આ CO2 વાયુકોષ્ઠમાં પોલાણમાં મુક્ત થશે. અને મેં તમને હમણાં સમજાવ્યું જે ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન પાછું વાતાવરણમાં જશે. કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક આ O2 CO2ના વહનમાં જે ઉત્સેચક કાર્ય કરે છે એનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેસ. એ રક્તકણમાં એની ઊંચી માત્રા જોવા મળે છે, રુધિરરસમાં ઓછી જોવા મળે છે. આ ઉત્સેચક બંને દિશામાં સાનુકૂળ પ્રક્રિયા કરાવે છે. એટલે કે H2 પ્લસ CO2 જોડાઈને H2CO3 પણ બનાવે છે અને H2CO3માંથી H2 અને CO2નું પાછું વિયોજન પણ કરતું જોવા મળે છે. હવે એને આગળ ક્રિયા આપણે જોઈએ. હવે જુઓ, પેશીય સ્તરે આપણા શરીરમાં અપચય એટલે શ્વસનની અપચયની ક્રિયા જેમાં શક્તિ છૂટી પડે તેને અપચયની ક્રિયા કહીએ છીએ. શ્વસન ક્રિયા દરમિયાન શક્તિ છૂટી પડે છે એટલે અપચય ક્રિયા કહીશું. તો અપચયને કારણે શું મુક્ત થયું? CO2. તેથી CO2નું આંશિક દબાણ કેવું હશે? ઊંચું. CO2નું આંશિક દબાણ ઊંચું હશે જેને કારણે CO2નું આંશિક દબાણ ઊંચું હોય જેને કારણે CO2 એ રુધિરના રક્તકણ અને રુધિરરસમાં પ્રસરણ પામશે. CO2 જે મુક્ત થયો અપચયની ક્રિયાને કારણે એ CO2 રક્તકણના રુધિરમાંના રક્તકણ અને રુધિરરસ બંનેમાં પ્રસરણ પામશે અને શું બનાવશે? આગળ આપણે ઇક્વેશન લખ્યું. શું બનાવશે? H2 પ્લસ CO2 જોડાઈને H2CO3 પછી બનશે HCO3 પ્લસ પ્લસ H પ્લસ બાયકાર્બોનેટ આયન અને આ હાઇડ્રોજન આયન. હવે જરા વાયુકોષની સપાટી આપણે જોઈએ. વાયુકોષની સપાટીએ PCO2નું પ્રમાણ કેવું હશે? નીચું. વાયુકોષની સપાટીએ PCO2નું પ્રમાણ કેવું જોવા મળશે? નીચું જોવા મળશે. તેથી પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થશે. CO2 વિરુદ્ધ દિશામાં ક્રિયા એટલે CO2ને જોડવાને બદલે CO2 છૂટો પડશે, H2O પ્લસ CO2 બનશે અને એ જે CO2 મુક્ત થયો એ ક્યાં જશે? તો કે વાયુકોષ્ઠમાં મુક્ત થશે. જો અહીંયા PCO2નું પ્રમાણ ઊંચું હોત તો પ્રક્રિયા ના થાત, પણ આ પ્રક્રિયા થવા માટે PCO2નું પ્રમાણ નીચું જરૂરી છે. એવી જ રીતે પેશીય સ્તરે જોઈએ. CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે. પેશી કોષમાં CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય એવું બાયકાર્બોનેટ સ્વરૂપે તે રુધિર વાયુકોષની દિવાલના રુધિરમાં જશે. બાયકાર્બોનેટ સ્વરૂપે પણ રુધિરમાં તો રક્તકણ અને રુધિરરસ બંને જોવા મળે. રક્તકણમાં કયા બાયકાર્બોનેટ સ્વરૂપે? તો કે પોટેશિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે KHCO3 અને રુધિરરસમાં NHCO3. તો પેશીકોષમાં મુક્ત થયેલો મોટા ભાગનું આપણે લગભગ 70% આગળ લખેલું જ છે બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. તો આ CO2 રક્તકણમાં KHCO3 અને રુધિરરસમાં NHCO3 સ્વરૂપે જોવા મળે છે. હવે આ જે રુધિર બન્યું એ ક્યાં જશે? વાયુકોષની સપાટીએ.
તમારી બુકમાં આપેલું નથી, પણ હું તમને સમજાવું છું કે વાયુકોષની સપાટીએ જે બાયકાર્બોનેટ ધરાવતું રુધિર ગયું એમાંથી CO2 કેવી રીતે મુક્ત થાય છે. તો હવે આપણે નીચેના ઇક્વેશનમાં સમજીએ કે KHCO3 અને NHCO3 જે બાયકાર્બોનેટ છે એમાંથી જ્યારે વાયુકોષની દિવાલ સપાટીએ જશે રુધિરમાં ત્યારે આપણને ખબર છે કે ત્યાં PCO2નું નીચું પ્રમાણ હશે, અને નીચું પ્રમાણ હોવાને કારણે અહીંયા જોડાયેલા CO2નું ત્યાં વિયોજન થશે, અને એ વિયોજન વાયુકોષની દિવાલના રુધિરમાં થશે, અને રુધિરમાંથી એ વિયોજન પામેલા CO2 વાયુકોષના પોલાણમાં જશે. આગળ આપણે 20-25% જે રક્તકણમાં કાર્બેમિન હિમોગ્લોબિનમાં સમજ્યા એ જ રીતે આ બાયકાર્બોનેટ સ્વરૂપે. તો હવે જરા ઇક્વેશન આ તમે ધ્યાન રાખજો. રક્તકણમાં શું બન્યું? KHCO3. રુધિર રસમાં શું બન્યું? NHCO3. હવે આ બંને સ્વરૂપે જ્યારે વાયુકોષની સપાટી પર જશે એમાંથી CO2નું વિયોજન થશે અને CO2 મુક્ત થશે. એના જરા હું ઇક્વેશન તમને આપું છું, જોઈ લેજો, સમજી લેજો. ચલો હવે જુઓ, અહીંયા વાયુકોષના સ્તરે પહોંચેલો, વાયુકોષની દિવાલના રુધિરમાં પહોંચેલો KHCO3 ટ્વાઇસ KHCO3 is equal gives K2CO3 plus H2O plus CO2. એવી રીતે ટ્વાઇસ NaHCO3 Na2CO3 plus H2O plus CO2. આ બંને જે CO2 મુક્ત થયા વાયુકોષની દિવાલના રુધિરમાં, એ મુક્ત થયેલા CO2 વાયુકોષના પોલાણમાં મુક્ત થશે, અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન તે વાતાવરણમાં મુક્ત થશે. આમ વિદ્યાર્થીઓ, આજે આપણે O2 CO2નું વહન સમજ્યા, એ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. અગાઉ ખૂબ જ વાર બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો છે, તો તમે ધ્યાનથી સમજી લેશો. હવે આપણો જે આગળનો ટોપિક છે શ્વસનનું નિયમન, એને જરા આપણે એકદમ ટૂંકાણમાં ને સરસ રીતે સમજી લઈએ. શ્વસનનું નિયમનની ક્રિયા. હવે આપણે નવો ટોપિક જોઈએ, શ્વસનનું નિયમન. આમ તો 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાતો ક્વેશ્ચન છે. બહુ સરળ છે. આપણા શરીરમાં આ શ્વસનની ક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે? તો માનવ શરીરની પેશીઓની જરૂરિયાત મુજબ શ્વસનની લયબદ્ધતા સંતુલિત થાય છે અને સ્થિર થાય છે. તો એ આ માનવ શરીરની જે જરૂરિયાત છે એ મુજબ શ્વસનની લયબદ્ધતા, એટલે કે શ્વાસ ઉચ્છ્વાસ, એ જે ટાઈમસર જે થતી ક્રિયા છે તેને લયબદ્ધતા કહેવાય. તે સંતુલિત અને સ્થિર આપણા શરીરમાં થતી જોવા મળે છે. કોના દ્વારા? તો કે ચેતાતંત્ર દ્વારા. આ જે સંતુલિત અને સ્થિર થવાની જે આખી ક્રિયા છે એનું નિયમન કોણ કરે છે આપણા શરીરમાં? ચેતાતંત્ર. ચેતાતંત્રમાં આપણે કયો ભાગ? મગજ. મગજમાં 2 પ્રદેશ આપણે અગત્યના જોઈએ. પહેલો છે લંબમજ્જા. મગજમાં આવેલો લંબમજ્જાનો પ્રદેશ. તો લંબમજ્જાનો પ્રદેશ જે છે એ શું કાર્ય કરે? તો કે મગજમાં આવેલો લંબમજ્જાના પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર શું જોવા મળે છે? વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર જોવા મળે છે. અને વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્રનું કાર્ય શું? તો જે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. શરૂઆત કરાવી દે. પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. ફરી મગજમાં કયો ભાગ જોવા મળે? લંબમજ્જા. લંબમજ્જામાં શું આવેલું? વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર. અને વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર શું કાર્ય કરે? તો કે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. એવી રીતે બીજો ભાગ છે પોન્સ. પોન્સમાં એક અન્ય કેન્દ્ર આવેલું છે જેનું નામ આપ્યું શ્વાસ અનુચલન કેન્દ્ર. પોન્સમાં બીજું કયું કેન્દ્ર આવેલું છે? શ્વાસ અનુચલન કેન્દ્ર. એનું શું કાર્ય કરે શ્વાસ અનુચલન કેન્દ્ર? તો કે જે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે એના કાર્યનું નિયમન કરે. આ કેન્દ્ર એ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે એના કાર્યનું નિયમન કરે. એ ઉપરાંત શું કાર્ય કરશે? તો કે આ કેન્દ્ર ચેતાકીય સંકેતો, આ કેન્દ્ર દ્વારા જે ચેતાકીય સંકેતો છે એ શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે. આ કેન્દ્ર એટલે કે શ્વાસ અનુચલન કેન્દ્રમાં આવેલા ચેતાકીય સંદેશો શું કાર્ય કરે છે? તો શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે, જેને કારણે શ્વસન દરમાં ફેરફાર કરી શકાય છે. ચલો, મગજના લંબમજ્જા અને પોન્સમાં આવેલા શ્વસન નિયમનના કેન્દ્રો આપણે સમજ્યા. હવે એવી જ રીતે લયબદ્ધતા કેન્દ્રની બાજુમાં
એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો છે. આ રાસાયણિક સંવેદી વિસ્તારની થોડી વાત કરીએ એટલે આ શ્વસનની નિયમનની ક્રિયા પૂર્ણ થશે. હવે જુઓ, લયબદ્ધતા કેન્દ્રની પાસે એક અલગ રચના, એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો છે. કોની બાજુમાં મેં કીધું? લયબદ્ધતા કેન્દ્ર. લયબદ્ધતા કેન્દ્ર ક્યાં આવેલું? લંબમજ્જા. લયબદ્ધતા કેન્દ્રની બાજુ પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો છે. રાસાયણિક સંવેદી વિસ્તાર એ CO2 અને H+ આયન માટે અતિ સંવેદનશીલ છે. એટલે એના પ્રમાણમાં જે ફેરફાર થાય એટલે તરત જ પોતે ક્રિયા કરાવડાવે. આ પદાર્થોની વૃદ્ધિ એટલે કે આ પદાર્થોની વૃદ્ધિ થાય એટલે આ કેન્દ્ર સક્રિય થાય. કયું કેન્દ્ર? રાસાયણિક વિસ્તાર સક્રિય થાય. અને આ વિસ્તાર સક્રિય થવાને કારણે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે. આ કેન્દ્ર કોને આપશે સંકેત? લયબદ્ધતા કેન્દ્રને. અને શ્વસનની પ્રક્રિયાની જરૂરી ગોઠવણ શરૂ કરશે. આ પદાર્થોની વૃદ્ધિ થશે એટલે આ કેન્દ્ર સક્રિય થશે, જે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપશે કે ભાઈ હવે CO2 અને H+ આયનની સંકેતના વધી છે. તેથી જેવો લયબદ્ધતા કેન્દ્રને સંકેત મળશે એ શ્વસન પ્રક્રિયાની જરૂરી ગોઠવણ કરી આપશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જે મહાધમની કમાન અને ગ્રીવા કમાન. શું મેં કીધું? મહાધમની કમાન અને ગ્રીવા કમાન. આ પદાર્થો જે CO2 અને H2O નો નિકાલ થાય છે, આ ગોઠવણ થઈને એટલે જ CO2 અને H2O નો શું થઈ શકે? નિકાલ થઈ શકે. મહાધમની કમાન અને ગ્રીવા કમાન જે છે એ સાથે જોડાયેલી સંવેદી રચનાઓ પણ, આની સાથે જોડાયેલી સંવેદી રચનાઓ પણ CO2 અને H+ની સાંદ્રતાનો ફેરફાર ઓળખી શકે છે. ઓળખી શકવાનું મુખ્ય કારણ કે જ્યારે એનું પ્રમાણ વધે ત્યારે એનો નિકાલ કરવાનો છે. તો નિકાલ ક્યારે કરશે? જ્યારે લયબદ્ધતા કેન્દ્ર શ્વસનની પ્રક્રિયાની ગોઠવણ કરશે. અને ગોઠવણ કરશે જેવી એટલે આ પદાર્થો એટલે કે CO2 અને H+ આયનો છે એનો નિકાલ થશે. એવી જ રીતે મહાધમની કમાન અને ગ્રીવા કમાન પણ એ આ રચના સાથે જોડાયેલી રચના છે કે જે CO2 અને H+ની સાંદ્રતામાં થતા ફેરફારોને ઓળખી શકે છે. આ બધાને કારણે ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રને આવશ્યક સંકેતો પ્રાપ્ત થાય છે. લયબદ્ધતા કેન્દ્ર પ્રાથમિક શરૂઆત કરાવે છે તો સંકેતો પ્રાપ્ત કરવા માટે આ બધી પ્રક્રિયાઓ જવાબદાર છે. તો આ હતું શ્વસનનું નિયમન. હવે આપણી બુકમાં એક લાસ્ટ ટોપિક છે વિવિધ શ્વસનને લગતા રોગો. તમે કાલે જરાય શ્વસનને લગતા રોગો વિશે જોઈ લેજો. એની 2-3 મિનિટની જ વાત કરવાની છે અને ત્યાર પછી રુધિરાભિસરણ તંત્ર આપણે શરૂ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.